કે યાદ રાખજો ભાજપના લોકોએ બહુ નોટ છાપી છે। યાદ રાખજો ભાજપના લોકોએ બહુ નોટ છાપી છે। મારા મત વિસ્તારમાં પણ તાલુકા ડેલિગેટ લેવલના ઉમેદવારોને 25 લાખ રૂપિયાની ઓફરો થઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સતત વિપક્ષી પાર્ટીઓ અને નેતાઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ દ્વારા તેમના ઉમેદવારોને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે અને હવે આ વાતમાં જિગ્નેશ મેવાણી, જે વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, તેમણે મોટો ખુલાસો કર્યો છે। આખી ઘટના શું છે, જિગ્નેશ મેવાણીએ શું ખુલાસો કર્યો છે, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ કે અન્ય પાર્ટીના ઉમેદવારોને પૈસાની લાલચ આપીને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની લાલચ આપવામાં આવી રહી છે તેવા સતત આરોપો લગાવવામાં આવી રહ્યા છે। એવામાં હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે અને તેમણે એવું કહ્યું છે કે મારી જે વિધાનસભા વિસ્તાર છે વડગામ, તેમાં પણ નેતાઓને 25 લાખ રૂપિયાની લાલચ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું કે તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવામાં આવે, પરંતુ કોંગ્રેસના જે નેતાઓ છે તે મક્કમતાથી લડી રહ્યા છે અને કોઈ પૈસાની લોભ લાલચમાં આવવાના નથી। પહેલા અહીં એ વિડીયો જોઈએ જેમાં જિગ્નેશ મેવાણીએ આ ખુલાસો કર્યો છે પત્રકારોની સામે। આજે મારા વિધાનસભા વડગામ અને પાલનપુર બે તાલુકા આવે। પાલનપુર તાલુકાની એક સીટ છે અમારી, ટકાટક સીટ છે કાણોદરની। 28 તારીખ 1000% ગુલાલ ઉડવાનો છે। પણ આજની સભામાં, આ સભાના માધ્યમથી આખી ગુજરાતની જનતાને સંદેશ એ આપવા માંગુ છું કે ભારત માતાના સંસાધનોની લૂંટ જે પ્રમાણે આરએસએસ અને બીજેપીએ કરી છે, જે પ્રમાણે ગુજરાતના સંસાધનોમાં લૂંટ મચાવી છે, ગુજરાતની જનતાને લૂંટી છે, એના કારણે જ ભાજપના આગેવાનો અને નેતાઓ કોંગ્રેસ અને અન્ય પક્ષના તાલુકા જિલ્લાના ઉમેદવારોને 25 લાખ રૂપિયા સુધીની ઓફર કરી છે। મારા મત વિસ્તારમાં પણ તાલુકા ડેલિગેટ લેવલના ઉમેદવારોને 25 લાખ રૂપિયાની ઓફરો થઈ છે। 15-20 લાખ રૂપિયાની ઓફર બીજા ખૂણામાં થઈ છે। આમાંથી 99% લોકો ચલિત નથી થયા, એક પણ પાયને સ્પર્શ નથી કર્યો। એ વાતનો, એમની વફાદારીનો મને બહુ આનંદ છે અને મત વિસ્તાર અને ગુજરાતના લોકોને અપીલ પણ કરું છું કે યાદ રાખજો ભાજપના લોકોએ બહુ નોટ છાપી છે, એટલે ચૂંટણીની આગલી રાતે 500ના બંડલ લઈને તમારી જોડે આવશે, પણ એવું કહેજો કે અમે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકના, ગાંધી અને સરદારના ગુજરાતીઓ છીએ। તમારી 500 રૂપિયાની 2-5 પત્તીઓ માટે અમારું જમીન દાવ પર મૂકવાના નથી। જે નેતાઓ, જે પણ એમના સાથીઓ, આગેવાનો, ભાજપના માણસો એક દિવસ માટે તમને ખરીદે, એ બાકીના 5 વર્ષ માટે વેચી મારતા હોય છે। એ ભારતીય જનતા પાર્ટીના મિત્રો દર ચૂંટણીમાં આવી મારી મદદ કરતા હોય છે। 2022માં પણ મને આસામ મોકલીને મદદ કરી હતી। મારો વિરોધ કરનારા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જેટલો મારો વિરોધ થાય એટલો મારો સમર્થન ઓર ટાઈટ થાય, થવા દો, બરાબર? ઉડાડો ગુલાલ। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે કેમ પ્રકારે ચૂંટણી પંચ આ બહુ જ શરમજનક કહેવાય। આપણા દેશમાં લોકતંત્રનો પાયો અને સંવિધાનનું નિર્માણ એ આઝાદીની ચળવળ દરમિયાન લોકોએ જે બલિદાન આપ્યા એના પગલે થયું છે। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાન, એ ફાંસીના માંચડે લટક્યા, એમણે શહાદત વરી, આ એનું ઇન્સલ્ટ થઈ રહ્યું છે। આ ગાંધી અને સરદારની વિચારધારાનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીએ એટલો બધા દેશનો લૂંટ્યો છે કે એમની જોડે આપવા માટે બેફામ પૈસો છે। એક તો પૈસાની ઓફર કરે છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાવ ભારતીય જનતા પાર્ટીના તળિયા ચાટુ બની ગયા છે। એમણે કરોડરજ્જુ સર્જરી કરાવીને શરીરમાંથી કાઢી નાખી છે। એમના શરીરમાં કરોડરજ્જુનું આમનું કોઈ અંગ બચ્યું નથી, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જ પહેરવાનો ખાલી બાકી છે। આ પોલીસ પ્રશાસનના દબાણને વશ થઈ ખોટા કેસોમાં ફસાવવાની ધમકીના પગલે ઘણા બધા માણસોએ આ પ્રમાણે પોતાનું કેન્ડિડેચર, પોતાનું નામાંકન પાછું લીધું છે। એ આપણા ગુજરાત માટે અને લોકશાહી માટે બહુ ખતરનાક છે। આના માટે ફક્ત કોંગ્રેસે આત્મમંથન નથી કરવાની જરૂર, અમે તો કરીશું જ, પણ આખા ગુજરાતે આત્મમંથન કરવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીને આટલો ફાટવા ચડ્યો છે કેમ। અહીં તમે જિગ્નેશ મેવાણીને સાંભળ્યું, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમની વિધાનસભા વિસ્તારમાં
નેતાઓને 25-25 લાખની ઓફર આપવામાં આવી છે. હવે વડગામના ધારાસભ્ય આવડો મોટો આરોપ લગાવી રહ્યા છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે. જે પ્રમાણેના અત્યાર સુધીનો માહોલ જોવામાં આવી રહ્યો છે તો એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ડરાવી ધમકાવીને કે લોભ લાલચથી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અનેક એવા ઓડિયો પણ સામે આવ્યા છે જેમાં એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિઓ દ્વારા આ પ્રકારેની લોભ લાલચ આપવામાં આવી રહી છે, દબાણ કરવામાં આવી રહ્યું છે. અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 700 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે અને આવી જ રીતે જો હજુ બેઠકો બિનહરીફ જાહેર થશે તો એ લોકશાહી માટે ખૂબ જ ખરાબ બાબત છે. ચૂંટણી પંચ દ્વારા જો આમાંથી કોઈ પણ બાબતમાં હકીકત જણાય તો તે મામલે તપાસ કરવી જોઈએ અને આ પ્રકારે લોકશાહીનું હનન કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તેમના સામે આકરી કાર્યવાહી પણ કરવી જોઈએ. જો કે હાલ તો ચૂંટણી પંચ અન્ય સામાન્ય જનતાની જેમ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. જે પ્રમાણે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે તેમાં કેટલી હકીકત છે તે વિશે તપાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું. તે વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શું પરિણામ આવે છે તે પણ જોવું રહ્યું. પરંતુ આખી ઘટના તમે સાંભળી, જિગ્નેશ મેવાણીએ જે આરોપ લગાવ્યા તે તમે સાંભળ્યા. તમારું શું માનવું છે? શું ખરેખર ભાજપ દ્વારા આવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હશે? શું 25-25 લાખની ઓફર કરવામાં આવી રહી હશે? તમારું આ આખી ઘટના વિશે શું માનવું છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.